નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે રાણપુર તાલુકાના અણિયાળી મુકામે માન્ય શ્રી વિરમભાઈ કુંવરખાણીયાની વાડીએ મેહુલભાઈ તથા હું ધુડાભાઈ વિશ્વાસ એગ્રો એમને ફિલ્ડ વિઝિટની મુલાકાતે એમને અવનીનું આવેલું અવની પ્રગતિ ભીંડાનું વાવેતર કરેલું છે. તો એમને આ ભીંડો કેવો લાગ્યો અને લગભગ 6 મહિનાની આજુબાજુનો આ ભીંડો થઈ ગયો છે. અત્યારે ઓગસ્ટ મહિનો છે અને 1.5 લાખ ઉપર કે 1.5 લાખ રૂપિયા ઉપર એમને ભીંડાનું વેચાણ કરેલું છે. તો જોગાનું જોગ માન્ય શ્રી મેહુલભાઈ અમારે અવનીમાંથી આવેલા. તો મેં કીધું ચલો સાહેબ આપણે એક ખેડૂતની ફિલ્ડ વિઝિટની મુલાકાતે જઈએ. તો સાહેબ તમે વિરમભાઈને પૂછો કે કેમ લાગ્યો ભીંડો એમને. નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અવનીનો જે ભીંડાની એક જાત છે રિસર્ચ હાઇબ્રિડ ભીંડો અવની પ્રગતિ એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છીએ. તો જે ખેડૂતની મુલાકાતે જે આવ્યા છીએ આપણે ખેડૂતના મોઢેથી સાંભળીએ, એમનો પહેલા પરિચય લઈએ, પછી સાંભળીએ કે આ ભીંડો જે છે આ વેરાયટી જે છે રિસર્ચ હાઇબ્રિડ ભીંડા અવની પ્રગતિ એ જાત એમને કેવી લાગી તો એના વિશે આપણે પૂછશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ વિરમભાઈ દેવસીભાઈ કુંવરખાણીયા, ગામ અણિયાળી, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. તમે જે આ ભીંડાની જાત વાવેલી છે એ કઈ જાત વાવેલી છે? અવની પ્રગતિ. અવની પ્રગતિ. તો અવની પ્રગતિ તમને આ જાત કેવી લાગી? ખૂબ સારી છે. ખૂબ સારી છે. તો કઈ રીતે તમને સારી લાગી? કઈ રીતે એટલે એમ માનો કે આનું ઉત્પાદન રોજે રોજનું છે, દરરોજનું ઉત્પાદન. બીજી વેરાયટી ઉતારો સિંગુ મોટી થઈ. બીજી વેરાયટી તમે વાવતા હતા એમાં કઈ રીતે? એમાં એક દિને ને એક દી ઉતારો આવે. એક દિને ને એક દી ઉતારો હતો. તો આમાં દરરોજ ઉતારો છો એટલે ઉત્પાદન ડબલ થઈ ગયું. બરાબર છે. બીજી શું ખાસિયત આમાં લાગી? ફ્લાવરિંગ કેવું રહે છે? ફ્લાવરિંગ, સિંગુ બધું ક્વોલિટી આવે. ક્વોલિટી સિંગોમાં આવે છે. તમે ક્વોલિટી મિત્રો જોઈ શકો છો. આ ભીંડાની સિંગો જે છે સવારે જ ઉતારેલી છે. ક્વોલિટી સારી છે અને ફિલ્ડમાં પણ જોઈ શકાય છે કે એકદમ નજીક ટૂંકી ગાડીએ ફાલ આવેલો છે અને ફિલ્ડમાં અસંખ્ય ફૂલ દેખાય છે એટલે સિંગ પણ સારી છે. સખત હું 3.5 મહિનેથી દરરોજ ઉતારું. 3.5 મહિનેથી દરરોજ ઉતારો છો. વાવેતર ટાઈમ કયો હતો તમારો? ફેબ્રુઆરી આખરમાં. ફેબ્રુઆરી એન્ડમાં તમે આ ભીંડાનું વાવેતર કર્યું હતું અને હજી 11 ઓગસ્ટ આજે થઈ તો હજી પણ ભીંડાનું તમારો ઉતારો ચાલુ છે. બરાબર છે. હજી ક્યાં સુધી તમે આ ભીંડો રાખવાની ગણતરી કરો? જ્યાં સુધી ઉતરશે ત્યાં સુધી હું ચાલુ રાખીશ. ઉતરશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનો છે. 3.5 મહિનેથી ભીંડાનું ઉત્પાદન ચાલુ છે મિત્રો, અને હજી ચાલુ જ છે અને ઉતરશે ત્યાં સુધી રાખવાના છે. તો ઉત્પાદન એક તો જો બીજી વેરાયટી કરતા ઓલું એક દિવસ ને એક દિવસ ઉતરે છે, આ દરરોજ ઉતારવું પડે છે એટલે ઉત્પાદન એ ડબલ મળે છે અને લાંબો સમય મળ્યું. આ કેટલા વીઘામાં તમે ભીંડો વાયેલો છે? પોણા વીઘાનો ભીંડો છે. કેટલાનો વેચ્યો છે તમે? 1.5 ની આજુબાજુ. 1.5 લાખ પ્લસ રૂપિયાનો ભીંડો આટલા પોણા વીઘામાંથી વેચી દીધો છે મિત્રો. તો ઉત્પાદન સારું મળે છે, સામે પૈસા બી સારા મળે છે, ખેડૂતને આવક બી સારી મળે છે. તો બીજા તમારે રાણપુરની આજુબાજુના ખેડૂતો ભીંડાનું વાવેતર કરતા હોય તો એમને તમે શું ભલામણ કરી શકો? અવની પ્રગતિનું બી વાવો. ભીંડો વાવવો હોય તો રિસર્ચ હાઇબ્રિડ ભીંડો અવની પ્રગતિ હોવાય. અને અવનીનું જે સ્લોગન છે એ રીતે કે અવનીનો ભીંડો વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. તો સાહેબે જેમ માહિતી આપી એમ કે આમાં રોગ જીવાત પણ ઓછો લાગે છે, ફાલ પણ રોજે રોજ ઉતારવો પડે છે અને ચીરાવ પાંદ હોવાના કારણે પીળિયાનો ને એવો વાયવી એમવી એટલે પીળિયાનો રોગ પણ લાગતો નથી. તો ખેડૂત મિત્રો આટલી ગરમી પડી છે, ઉભા ઘેરા હુકાઈ ગયા, કઈ નથી થયું એટલે ઘેરા પર બીજાના હુકાણા પણ આ ભીંડાને કઈ પણ થયું નથી. એટલે કંપની કહે છે એમ કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર ખેડૂત મિત્રો, આવજો.